આ બધું તો કાલ વાવાઝોડાના લીધે આમે એક પડી ગયું હતું ના તો જીસી ઓલ હું કે સ્કૂલે જવું જ નથી. ઓકે એને કચરામાં નાખી દેવાનું. રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારમાં સીધો આવી ગયો બધું અગાશીઓ પર, કારણ કે કાલ વાવાઝોડું હતું એટલે બધું માહોલ જોતો બધું કેવું છે બધું. પણ વરસાદ આવ્યો ને એટલે બધું સારું થઈ ગયું. તો હેઠે હજી ભીનું છે બધું. વરસાદ ન આવ્યો તો બધાના મકાન ધૂળ ધૂળ હતા. 2 મિનિટની અંદર ક્યાંથી બધું એવું કઈ ખબર જ ન પડી. જબરું હો ભાઈ બધું. આ બિલ ગેટ્સ ના કરતો ને ભાઈ આપણા દેશમાં તે કે નક્કી નો કહેવાય બિલ ગેટ્સ નો આવે તો હવે બધા મકાન ધોવાઈ ગયા, બધાનું ચકાચક થઈ ગયા, મસ્ત થઈ ગયા, સારા લાગે આમ પોલ કલર વાળા ચમકે. આ બિલ્ડિંગ બને છે આ નહીં પાણી પાઈ દીધું આખી બિલ્ડિંગમાં. સ્કૂલમાં ભણતા હોત, જો સ્કૂલમાં ભણતા હોત ને આવું વાતાવરણ હોય ને હવે રાતે વરસાદ આવી ગયેલો આ બધું હવારમાં ભીનું તો એમ થાય આ સ્કૂલે જવું જ નથી. આવું વાતાવરણ જોઈને સ્કૂલે જવાનું મન જ ન થતું. કોને ખબર આ લોકોનું ઢાંકણું ઉડી ગયું. લાવો ને ચડાઈ દીધું મેં ભાઈ. એમ તો હું દેવાળો માણસ છું. આજે પાછો બધાનો બર્થડે છે એટલે બસ આવડે મેં તો તૈયાર બૈયાર થઈ ગઈ. બદલે એનો છે રજા છે એટલે મારે ભાર્ગવને બેને ગામમાં જવું છે એટલે કપડા વપડા ચડાઈ લીધા, નાઈ ધોઈને થઈ ગયો તૈયાર. બધાની ગિફ્ટ પડી છે, એમાં હેલિકોપ્ટર છે, એમાં રિમોટમાં છે ને એક પાવર મારી આગળ પેલા છે ને મેં માઉસ લીધો ને પાવર લીધો ને નાનો આવ્યો હતો તે દુનો એ પીડ્યો છે. અને આજે એની હાટું બીજો લેવા જવાનું છે, 2 પાવરની જરૂર છે એમાં એટલે એક ઘટે છે એટલે બધાને એક પાવર આપી દો, પાવર લાવી દો અને એને આપી દો હેલિકોપ્ટર. એટલે એ મને કે જો ઓલો નન્નો હતો એને કે મારે જીસીબી લેવું બર્થડેમાં, તેને જીસીબી અપાઈ દીધું. બધા કે મારે હેલિકોપ્ટર લેવું તો એને હેલિકોપ્ટર અપાઈ દીધું. આવી જ રીતે આમ નામ. હાલો હવે જાય પેલા મંદિરે દર્શન કરી આવી, નાસ્તો કરી લેવી, પછી બહાર નીકળવી. વાવાઝોડું કાલ હતું પણ આ ભાઈ બધા ધૂળ ક્યાંથી ભરાઈ ગઈ ખબર નથી પડતી. જો અહીંયા બધા આની ઉપર ધૂળ ચડી ગયા, આ લેપટોપ આખું ભરાઈ ગયું. રાતે એવું શું આવ્યો 7 વાગ્યા સુઈ ગયો સીધો. અહીંયા બધે ધૂળ ભરાઈ ગઈ, કોને ખબર. ખબર જોયું તો આ બધું ધૂળ ભરાઈ ગયેલી છે. જો હતી નહીં એનું બધી વાવાઝોડામાં બારી બે નથી તો આવી, કોને ખબર ક્યાંથી આવી. હવે અત્યારમાં બહાર જવું તું મારે ને ભાર્ગવ ને બે ને, મને કે ઈ ફૂલ ઉતાવળ છે એ મારે ગાયા બાજુ બપોરે એલા ઘરે આવી આવવાનું છે, કામ છે એટલે કે ગાયક જ આવ્યા તો બહાર નીકળો. 5 મિનિટ ત્યાં ઊભો છું ને હજી એમ કે 10 મિનિટ રહીને આવું. તો કેતો નથી કે તું 10 મિનિટ રહીને નીકળે છે, કે કામમાં રસ્તામાં રહી ગયો. એટલે યાર હું કેવું બારે હવે કાંઈ વાંધો નહીં હાલા રાખ. આ મારે 2 વાવની વાટે પછી આવે પછી નીકળવાનું. ભાર્ગવ એક તો આવ્યો મોડો અને હવે એને જવાની ફૂલ ઉતાવળો થાય છે. બેગ લઈને આવ્યો છે, વસ્તુ બધું લીધી બેગમાં નાખી, થોડીક વસ્તુ બાકી છે લઈ લેવી ને પછી ભાગવી. 12:30 પહોંચવાનું છે પણ હજી 12 વાગ્યા. 12:30 તો એક વસ્તુ લેવો ને આગળ તું તા થઈ જાય ભલે પછી વાંધો નહીં. બધા આવી ગયો છે તો પાવર લાવી નાખો. એક પાવર બાકી હતો નાખી દે. આમ હવે આ હેલિકોપ્ટર ઉડાડવાનું છે, બધાનું ગિફ્ટ છે. રેડી તને ગમ્યું કે તારે શું લેવાનું હતું? હેલિકોપ્ટર લેવાનું હતું ને. હા પેલા ઉપર લાય તને કહું, તને નહીં આવડે. ઉપર હું તને પેલા શીખવાડું. લાય પેલા ઉઠશે આવડવા છે ને નીચું રે આથી નીચે આવે. જો આથી નીચે આવે, આથી ઉપર જાય. જોજે એક વાર આજે જોવાનું. રેડી જો એક વાર આદે લાય આમ ઉપર વિડીયોમાં આવો દે.
એક વાર દબાઈ એક જ વાર દબાવવાનું ઉપર સાઈડમાં લઈ લે આ વચ્ચે મૂકી દે હા મૂકી દે તો ચાર્જિંગ ખાલી થઈ ગયું જા હા બંધ કરી દે તારે એક એવી પિન છે આવી જો અહીં દેખાડો અહીં ચાર્જિંગ કરવાનું આ તો જોવા દે તો મેં જો અહીંયા જોયું અહીંયા ચાર્જિંગ કરવાનું હાદી પિન હો હા આ છે હવે પાવર કાઢી લે નકર તું ઉડાડીશ ને આ શરૂ ન કરતો નકર તું ઉડાડી પટકાડીશ ઓકે એને કચરામાં નાખી દેવાનું એમ નહીં આમ હવે તું બંધ નહીં થાય નકર આ તું પાંખડા તોડી નાખીશ એ અલગ લઈ જાય છે વાહ પેલા ચાર્જિંગ માં હાદી પિન એમનો અંદર નો નાખ આમ નામ લઈ જા હાદી પિન છે ને તારે ઘરે ઈ નહીં હાદી પિન તાર મમ્મી મોબાઈલ નો છે તાર મોબાઈલ માં ઈ નહીં બીજી હા આ ઈ ના હશે તે કઈ હેઠે ગોતી લેજે હા મને થેન્ક યુ તો કે મેં તને હેપી બર્થડે નથી કીધું હેપી બર્થડે હા હા જોઈ લો પાછા એકેડમી ના કપડા પહેરી લીધા છે આજ સવારે રજા હતી કાલ વર્ષ વાવાઝોડાને લીધે સીધી પહેરી નથી એટલે હવે આવું છે પાછું અત્યારમાં એકેડમી ઈ કે 4 વાગે મેં કીધું કેટલા વાગે 4 વાગે 4 વાગી ગયા દરરોજ 4:30 વાગે તો 4:30 ના થોડુંક મોડું થઈ જાય હવે તો કા 4:30 હાથ પોગશે વેલા કે ન પોગે પણ પોગી ગયા એટલે હા કે ફોન આવ્યો એટલે બધું હાલો ગાયા ગા સ્લીવે પહેરવાનું બાકી રહી હતી એવું છે મારો બ્લોગ બનતો હતો ને બ્લોગ અપલોડ થતો હતો બ્લોગ અપલોડ નહોતો એટલે મેં કીધું બ્લોગ અપલોડ થાય ને પછી જાઓ હા તો ફોન આવી ગયો એ આવી ગયા બધા ટાઈમ પોગવું પડે યાર આ બધું મેચ નો રમવાનું કરવાનું હોય ને એટલે આપણે આમ તો મજા આવે બધા હોય એટલે પછી એક વાટે રહેવાની ખેડીની જગ્યા ખાલી રહે બધા ટાઈમ પોગી જાય આ બધું તો કાલ વાવાઝોડાના લીધે આમે એક પડી ગયું હતું ના તો જીસી ઓલ શું કહેવાય મંગાવવું પડ્યું તારે ઊંચું છે રસ્તો બ્લોક કરી દીધો હતો હા પડવાની તૈયારી તો આ કેમ થઈ ગયું આખું ઝાડું બીજું કઈ બધા માંડ નીકળ્યા અહીંથી કાલ